સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ પીસીબીની મેગા કાર્યવાહી માત્ર 9 દિવસમાં 20 આરોપીઓ ઝડપાયા 38 ગેરકાયદેસર હથિયારો જપ્ત રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પીસીબીએ સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતા મોટી સફળતા મેળવી છે માત્ર 9 દિવસના સતત ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 20 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 38 ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા છે। એમને બાતમી મળી હતી કે એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયારો આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે। શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો। એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે। એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ સમગ્ર સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના શકીલ સાદિક મંસૂરી નામનો શખ્સ હતો। પોલીસ તપાસ મુજબ શકીલ મંસૂરી ધાર જિલ્લાના ચીખલીઘર ગેંગ પાસેથી અંદાજે 10,000 થી 15,000ની કિંમતે ગેરકાયદેસર હથિયારો મેળવી ગુજરાતમાં સપ્લાય કરતો હતો। શકીલ મંસૂરી જે છે એ મેઇન એજન્ટ હતો અને એને જે સિકલીકર ગેંગ છે એમના પાસેથી જે ધાર જિલ્લાની ફેમસ સિકલીકર હથિયાર બનાવવા માટે ફેમસ ગેંગ છે એમના પાસે ખરીદેલું છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે અને અરેસ્ટ છે એના શકીલના આગળ પણ એમની તપાસ કરવામાં આવશે અને એમને અરેસ્ટ કરવામાં આવશે। તપાસમાં વધુ ખુલાસો થયો છે કે ગુજરાતમાં હથિયારોમાં સપ્લાય માટે પ્રદીપ કરપડા જયસુખ ઉર્ફે જેસો અને ગાવસ્કર રોજાસરા સહિતના શખ્સો સપ્લાયર તરીકે કામ કરતા હતા। પોલીસના જણાવ્યા મુજબ આ સિન્ડિકેટે રાજકોટ શહેર રાજકોટ ગ્રામ્ય જામનગર સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારોનું નેટવર્ક ફેલાવ્યું હતું। ટોટલ 38 હથિયાર છે એ અલગ અલગ 20 આરોપીઓ દ્વારા એમને પકડવામાં આવ્યું છે અને 32 કાર્ટેજીસ અમને શોધી પાડવામાં આવ્યા છે। એમાં જે શકીલ નામનો આરોપી છે એ મૂળ ધાર જિલ્લાનો રહેવાસી છે અને ધાર જિલ્લામાં જે અલગ અલગ સિકલીકર ગેંગના આરોપીઓ છે જે વેપન બનાવે છે એમના દ્વારા વેપન બનાવી એમને 15 થી 20 હજારમાં શકીલને આપવામાં આવતો હતા અને શકીલ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જેવી કે અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ રૂરલ રાજકોટ સિટી જામનગર આના એવા ઘણા બધા જિલ્લામાં લગભગ 30,000 થી 50,000માં એ વેપન આપતો હતો અને એવી રીતે એ દર્શન ઉર્ફે ગાવસ્કરને આપતો હતો જયસુખને આપતો હતો પ્રદીપભાઈને આપતો હતો અને એ આગળ અલગ અલગ લોકોને વેપન આપતા હતા। એવા 20 લોકોને અમે પકડી પાડ્યા છે અને એ મોટું કાર્ટેલ જે હથિયારનું કાર્ટેલ છે એ પકડવામાં રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે। સમગ્ર કેસમાં હજુ વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર હિતેશ કુમાર જી વાઠોડ 7 ન્યૂઝ ગુજરાતી રાજકોટ।